ભરૂચ સ્પેશિયલ ગ્રુપના કર્મીઓ પાનોલી હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેમને બાતમીના આધારે બાકરોલ બ્રિજની નીચેથી તારીખ 8ના રોજ એક આઈસર ટેમ્પો મળી આવ્યો હતો અને તેની તલાશ લેતા ટેમ્પોમાંથી 28 જેટલા પ્રવાહી બરેલ મળી આવ્યા હતા, જેમાં કેટલાક બરેલ રાખોડી રંગના પ્રવાહીથી ભરવામાં આવ્યા હતા તો કેટલાક બેરેલમાં લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું। જે બાદ શંકાના આધારે બેરેલો સહિતનો મુદ્દામાલ કબજે કરીને પાનોલી પોલીસ મથકે મામલે નોંધ લેવડાવી હતી, જેમાં ટેમ્પો ચાલક મોહમ્મદ જે અંકલેશ્વરના હતા તેની સમયે અટકાયત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કાચની બોટલમાં આ પ્રવાહીના સેમ્પલ લઈને તેને જીપીસીબી સમક્ષ મોકલ્યા હતા। તેના રિપોર્ટના આધારે જ ખબર પડી શકે તેમ છે કે શું આ પ્રવાહી ખરેખર તેની સાથે જ ગેરકાયદેસર પ્રવાહી હતું કે કોઈ ઉદ્યોગ દ્વારા નીતિ નિયમો વિરુદ્ધ જ ગેરકાયદેસર કેમિકલના ઉત્પાદન શરૂ કર્યા છે તેવી અનેક બાબતે ચર્ચાઈ હતી। મહત્વનું છે કે ભૂતકાળમાં ઓન ડ્રગ્સ સહિતની બાબતે ઉદ્યોગ જગત ચર્ચાનું કેન્દ્ર સ્થાન બન્યું હતું। તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપેલ આ પ્રવાહી આખરે શું છે તે બાબતે તો જીપીસીબીના રિપોર્ટ બાદ જ જાણ કરી શકાય તેમ છે।